આવી ગયા? ક્યાં ગઈ હતી હવારની? અરે બા, તમને ખબર નથી? આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે શિવ મંદિર ગઈ હતી. શિવ મંદિર ગઈ હતી તે પ્રસાદ લાવી કે એમ જ આવતી રહી? હા બા, મને ખબર છે તમારી. લ્યો આ પ્રસાદ. હું તો કેટલી નસીબદાર છું. હું તો મંદિરે નથી ગઈ, પૂજા પાઠ નથી કર્યા, તો ભગવાન સાક્ષાત અહીંયા આવીને દર્શન આપી દીધા અને સાથે પ્રસાદ પણ આપી દીધો. તો બા, હું મંદિરે ગઈ ને એટલે તમને પ્રસાદ ખાવા મળે. બા, તમે શું આખો દિવસ મોબાઈલ અને ટીવી, આખો દિવસ તમે પેલા ચૈતાલી જોડે ફોટા પડાવતા હો છો. તમારી ઉંમર ભગવાન ભજવાની છે અને મંદિરે જવાની છે. આખો દિવસ તમે મોડર્ન થઈને ફરતા હો છો. મારી ઉંમરની તો તું વાત જ ના કર. હજી તો છે ને મારા દિવસો હરવા ફરવાના છે અને સેલ્ફી પાડવાના છે. બા, એ તો મને પણ ખબર પડે છે. તો તને ખબર પડે છે ને તો તું શું મારી સાસુ બનવાની કોશિશ કરે છે? પણ બા, બા ના કર, મમ્મી કે ને. આ તો બા કહીને તું તો મને ઘરડી બનાવી દે છે. પણ સિયા કેમ નથી દેખાતી? બા, એનું નામ સિયા નથી, ચૈતાલી છે. ચૈતાલી છે ને એ તારા માટે હશે, બાકી મારા માટે અને એની બેનપણીઓ માટે તો સિયા જ છે. સારું બા, હમણાં આવી જશે. દીદી, વિજય મારી દીકરી. ત્યાં સુધી એક હતા, હવે બે થઈ ગયા. જુઓ હું તમારી માટે શું લાવી છું. વાવ, આ તો મારો ફેવરેટ કલર છે. આખો દિવસ બસ તારે ખર્ચા જ કરવા છે. શોપિંગ શોપિંગ ને શોપિંગ. જો કઈ કામ ધંધો છે તારે? અરે, મારો દીકરો કમાય છે મારા માટે અને સિયા માટે. તેમાં તને કેમ પેટમાં બળે છે? તું તો જાણે કપડાં લેતી જ ના હોય એવી રીતે વાત કરે છે. સાચી વાત છે દીદી. સિયા, તું ચિંતા ના કર, તારી મમ્મીને તો હું સમજાવી દઈશ. માય બેસ્ટ દાદી. અચ્છા, તું કપડાં લાવી છે ને તારા માટે? મને પહેરીને બતાવ તો. હમણાં જ આવી. હા જા. હા, તમે ચૈતાલીને એની મનમાની ના કરવા દેશો. હા, આગળ જતા એને નડશે. કાલે સવાર ઉઠીને એને સાસરે પણ જવાનું છે બા. મને ખબર છે કે એને સાસરે જવાનું છે, પણ સાસરામાં તારા જેવી સાસુ હશે ને તો મને તકલીફ પડવાની જ છે અને એને પડવાની છે. પણ જો મારા જેવી સાસુ હશે તો મારી દીકરી જલસા કરશે. પણ હું મારી સિયા માટે તારા જેવી નહીં પણ મારા જેવી સાસુ ગોતવાની છું. હા, ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો તમે ચૈતાલીને કંઈક શીખવાડો. દીદી, જુઓ તો હું કેવી લાગુ છું. વાવ, મારી સિયા કેટલી ફાઇન લાગે છે. કઈ હિરોઈન છે? હા, આલિયા ભટ્ટ જેવી. નહીં જા, ચાલ આપણે બંને સેલ્ફી પાડીએ. આવી જા મારી બાજુમાં. અરે બા, બધું આ ઉંમરે સારું ના લાગે. એ પાઉટ તો બનાવ, પાઉટ બનાવ. હા, બા, આ ઉંમરે આ બધું સારું ના લાગે. તું મારી સાસુ બનવાનું રહેવા દે. જા અંદર, કામ છે, જા. બા અને ચૈતાલી બે સરખા છે. દીદી, મને પિંક કલર બહુ પસંદ છે એટલે હું આવો ડ્રેસ લઈ આવી. તું પણ બહુ ફાઇન લાગે છે હો બેટા. થેન્ક યુ. હા, ચલો બીજી સેલ્ફી પાડીએ. બા, આ ફોટો કેટલો મસ્ત આવ્યો છે. આને હું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દઉં. હા, સારું બેટા, તું એ કર, હું અંદર જઈને આવું. ચૈતાલી, બા ક્યાં ગયા? અંદર ગયા છે રૂમમાં. રોટલી કરી નાખજે. મારે તારા પપ્પાનો ફોન આવ્યો છે તો મારે બેંકમાં જવું પડશે. ના, હું રોટલી નહીં બનાવું. અરે ચૈતાલી, મારે બેંકે જવું પડે એમ છે. તારા પપ્પા ખોટા અકળાશે મારી ઉપર. આપણા ત્રણની જ રોટલી બનાવવાની છે. તું આવી કરે છે? તું કરી નાખજે રોટલી. તું શું છે? રોટલી હું કરી નાખીશ. ચાલ સિયા, આપણે સેલ્ફી પાડતા પાડતા રોટલી કરી નાખીએ. પાક્કું ને બા? હા બેટા, તું જા. બેટા, હું શું કહું છું, રોટલી છે ને હું બેસીને વળી આપીશ, તું ચડવી નાખ. અરે દીદી, તમે ટેન્શન ના લો, રોટલી હું કરી નાખીશ. સારું, તો જા, તું દરવાજો વાંચી આવ. હા. અરે બા, હું શું કહું છું, આજે ચૈતાલીએ રોટલી બહુ સરસ બનાવી હતી. અરે બા, મને તો ખબર જ નથી કે એને આટલી સરસ રોટલી બનાવતા આવડે છે. તને ખબર છે તું વખાણ કરે છે ને સિયાના? આખિર પૌત્રી કોની છે? મારી દીદીની. મમ્મી, હું મારા ફ્રેન્ડના ત્યાં જાઉં છું, સાંજે જમીને આવીશ. ચૈતાલી, આજકાલ તારે બહાર જવાનું બહુ વધતું જાય છે. છોકરીની જાત છે, કઈ ખબર પડે છે કે નહીં તને? હા, આજે તમે ના બોલતા. ચૈતાલી, તારે પણ હવે થોડું સમજવા જેવું છે. કાલ સવારે ઉઠીને તારે સાસરે જવું પડશે. મમ્મી, તમે જ્યારે હોય ત્યારે મને ખાલી સાસરે મોકલવાની જ વાત કરો છો. હું કહી દઉં છું તમને, આજ પછી ક્યારે મને સાસરે મોકલવાની વાત ના કરતા. જોયું બા, આ તમે લાડ લડાવો છો. સામે બોલતી પણ થઈ ગઈ છે. તમે જુઓ છો ને, આજે કહે છે ફ્રેન્ડ્સ જોડે બહાર જવું છે, કાલે એમ કહેશે કે રાત્રે બહાર જવું છે. તો બા, હું તમને અત્યારે જ કહી દઉં છું કે તમે ચૈતાલીને સમજાવી દેજો, નહીં તો મારો હાથ ઉઠી જશે. ના, તારે કઈ હાથ ઉપાડવાની જરૂર નથી, હું એને સમજાવી દઈશ. તો વાતમાં કઈ દમ નહીં ને ખોટો કંકાસ ઉભો કરવો. બા, આ કંકાસ છે ને તમારા લીધે જ થાય છે. તમે જેને માથે ચડાવીને રાખી છે. જે મારી
મારી સામે બોલતી થઈ ગઈ છે. હા બસ હવે તું જે કેમ સાચી. બસ જા હવે જઈને તારું કામ કર. પિયા શું થયું બેટા? કેમ આમ રડે છે? દીદી તમે જોયું ને, મમ્મી જ્યારે હોય ત્યારે બસ મને ખીજાતા જ હોય છે, ક્યાંય જવા પણ નથી દેતા. બેટા હું તને એક વાત કહું? હા બોલો, શું કહેવું છે? જો બેટા પહેલા મૂડ બનાવી લે અને પછી મારી સાથે વાત કર. બસ તો જો બેટા હું તારી દીદી છું. દીદી એટલે તને ખબર છે ને, દાદી અને દોસ્ત. જો હું તારી દોસ્ત બનીને રહું છું અને તું મને તારા દિલની બધી વાત કરે છે કે નથી કરતી? તો પછી તારા મમ્મી પણ તારા બેનપણી જેવા જ કહેવાય. તો એની સાથે પણ તું તારા મનની વાત શેર કરતી હોય તો આ બધી તકલીફ જ ના થાય. અને જો બેટા તારા મમ્મીએ તને જન્મ આપ્યો છે અને એને કેટલી તકલીફો ઉઠાવીને તને મોટી કરી છે. બેટા સાંભળ, તને તારી મમ્મી કંઈક બોલે છે તો તને કેવો તરત ગુસ્સો આવી જાય છે અને વાત-વાતમાં તું રડવા લાગે છે. પછી તારા મમ્મી પપ્પાને દુઃખ ના થાય તો મોટા અવાજે એમની સામે બોલે, વાત-વાતમાં અહીંયા જવું છે ત્યાં જવું છે, એમનું કહેલું જરાય ના સાંભળે, એ કંઈ કામ કે તો પણ તું ના કરે તો શું તારા મમ્મી પપ્પાને દુઃખ ના થાય? તને બેટા ખબર છે તારા માટે થઈને તારા મા બાપે કેટલું બધું જતું કર્યું છે, તારું કેટલું બધું સાંભળ્યું છે. અરે એ લોકોના મેણા ટોણા પણ સાંભળ્યા છે, છતાં પણ એ લોકોએ પોતાના દિલ ઉપર પથ્થર મૂકીને તને કોઈ દિવસ એમનાથી અળગી નથી કરી અને છતાંય તને બહુ જ પ્રેમ કરે છે બેટા. એમને દીકરો નથી, ખાલી તું એક દીકરી જ છે, છતાં એ લોકોએ તને દીકરો ગણીને મોટી કરી છે, દીકરા કરતાં પણ સવાઈ માની છે. એટલે એ લોકોને પણ તારી ઉપર વિશ્વાસ છે કે મારી દીકરી મોટી થઈને દીકરાની ગરજ સારશે. બેટા તું આવું કરે છોકર મતમાં જ રહે તો એમને દુઃખ તો થાય જ ને. તો પ્રોમિસ મી કે હવે પછી તું તારી મમ્મી સાથે દોસ્ત બનીને રહીશ. હા પ્રોમિસ. ये हुई ना बात, હવે તું મારી સાચી દીકરી છે. દીદી મમ્મી છે ને જૂના જમાનાની જેમ રહે છે. તમે મમ્મી કરતા ઉંમરમાં કેટલા મોટા છો તો પણ મોડર્ન થઈને રહો છો. ને મમ્મી એને તો કઈ ખબર જ નથી પડતી. જો બેટા માત્ર કપડાથી મોડર્ન નથી થવાતું, વિચારોથી મોડર્ન થવાય છે. અને તારી મમ્મીના વિચારો પણ બહુ જ મોડર્ન છે. બસ બેટાને એક વસ્તુ નડે છે કે એક દીકરીની માં છે. બેટા કે તારા કરતા વધારે મોડર્ન થવા જાય તો દુનિયા શું કહે, તું શું કહું? પણ દીદી હંમેશા આપણે દુનિયાનું જોઈને જ ચાલવાનું, પોતાનું નહીં વિચારવાનું. હા બેટા એવી વાત નથી, હજુ હૈયા પણ તારી ગેરહાજર થાય છે. તારી મમ્મીએ જેટલી છૂટ તને આપી છે ને બેટા, એટલી છૂટ તો કોઈના પરિવારમાં એની દીકરીને નહીં આપી હોય કોઈએ. અને બેટા જે ઉંમરમાં અત્યારે તું છું ને એ ઉંમરમાં ખબર નહીં, પણ જો આવી ઉંમર એ છે કે જેમાં તને કોઈ પણ છોકરો આકર્ષણ રૂપ લાગે અને તું એનાથી આકર્ષાઈ જાવ. જો બેટા આ ઉંમરમાં તારથી કોઈ ભૂલ થઈ જાય, તારો પગ ક્યાંક લપસી જાય તો શું કરવાનું બેટા? એવા ટાઈમે તારી મા પાસે બીજો કોઈ રસ્તો ના હોય મોત સિવાય. દીદી હું તમારી બધી જ વાત સમજુ છું, એટલે દીદી હું એવી કોઈ દિવસ ભૂલ નહીં કરું કે મારા પરિવારને દુઃખ થાય. બેટા મારી એક વાત માનીશ? હા બોલો ને દીદી. અને આમ પણ હું સૌથી વધારે તમારી વાત તો માનું છું. તો બેટા તું મને બેનપણી માને છે અને બેનપણી માનીને તું મને તારા દિલની બધી જ વાત કરે છે. તારે શું કરવું ના કરવું એ બધું જ તું મને પૂછે છે. અને હું પણ આટલી ઉંમર હોવા છતાં તારી જોડે તારી ઉંમરની થઈને તારી જોડે વાત કરું છું. તો તને ગમે પણ છે. આ જ રીતે તું પણ તારી મમ્મી સાથે બેનપણીની રીતે રહે અને તારી મમ્મીની સાથે બધી વાત શેર કર. અને પછી જોજે તારો અને તારી મમ્મીનો સંબંધ પણ આપણા બે જેવો થઈ જશે. ઓકે દીદી હવે તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. ઓકે ચૈતાલી. જો દીદી તમે મને પાછું ચૈતાલી કીધું, તમારે મને સિયા જ કહેવાનું. તો એમાં એવું છે ને બેટા તારી સાથે વાત કરતા કરતા છે ને એમાં પાછી તારી મમ્મીની વાત આવી ગઈ એટલે ચૈતાલી બોલાઈ ગયું. પણ તું તો મારા માટે મારી સિયા જ રહીશ. તો બેટા હવે તું એકદમ ફ્રેશ થઈ જા, મસ્ત ચીલ ઠંડુ પાણી પી લે અને બહાર આવી જા. હું બહાર જાઉં છું. કે દીદી હું બહાર બેઠી છું. હા આવી ક્યાં બા? તમારી લાડકી દીકરીને સમજાવીને એને નહીં તને સમજાવવાની જરૂર છે. હા હવે સામે બોલતી થઈ ગઈ છે અને તમે છૂટ આપી છે ને એટલે એ તો માથે ચડી ગઈ છે. તારી એ બધી વાત સાચી, પણ તે એવું કોઈ દિવસ વિચાર્યું કે જ્યારે તું એની ઉંમરની હતી ત્યારે તું પણ તારી મનમાની જ કરતી હોઈશ? તો બા હવે આને હું કેવી રીતે સમજાવું? તારે એને કંઈ સમજાવવાની જરૂર નથી, પણ જો તું એની બેનપણી થઈને રહીશ ને તો એ તને એના દિલની બધી જ વાત કરશે. અને જો બેટા અત્યારે હાલ એની ઉંમર એવી છે કે જો કદાચ એનો પગ લપસી ગયો ને તો આપણા બધાની જિંદગી ઉપર આવી જશે. હા બા મને પણ એ જ વાતનો ડર લાગે છે, એટલે તો હું એને ઘરની બહાર નીકળવાની ના પાડું છું. બેટા તને આ વાતનો ડર એટલા માટે છે કારણ કે તું એની સાથે ફ્રેન્ડની જેમ નથી રહેતી.
બેટા તું એની જોડે ફ્રેન્ડ બનીને રહે ને તે તને સારી નર્સિંગ બધી વાત તને આવીને કરશે. એ રીતે એની ફ્રેન્ડ લોકો જોડે વાત કરે છે એ રીતે. એટલે એ તારાથી ડરે છે ને તું એનાથી ડરું છું. સાંભળ તું એની સાથે ફ્રેન્ડની જેમ રહીશ તો એ તને એની બધી વાત કરશે અને તમારી બંને વચ્ચેના સંબંધ એકદમ સારા થઈ જશે. એટલે હું સિયાને બોલાવું. ના બા આજે હું સિયાને બોલાવીશ. સિયા ઓ સિયા બહાર આવતો બેટા. મમ્મી આજે તે મને સિયા કહીને બોલાવી? હા કેમ ના બોલાવી શકું? બોલાવાય ને. તું તો મને સિયા કહે તો મને સૌથી વધારે ગમે. દીદી યસ બેટા. દીદી ચાલો આપણે સેલ્ફી લઈએ. જે દીદી સાથે સેલ્ફી નહીં આજે દીદી આઉટ એન્ડ મમ્મી ઇન.